ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે બાઇક ચોરીનો માસ્ટરમાઇન્ડ 19 વર્ષીય કેયુર તોગડિયાને ઝડપી લીધો છે। અગાઉ કેયુર રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે બાઇક ચોરીના રવાડે ચડી ગયો હતો। પોલીસે આરોપીને સીસીટીવી સહિતના સર્વેલન્સ મારફતે ઝડપી લીધો હતો। પોલીસ અધિકારીએ કહ્યું કે પૂછપરછ દરમિયાન કેયુરે 10 જેટલા વાહનો ચોરી લીધા હોય તેવું કહ્યું હતું। કેયુર તોગડિયા વાહન ચોરીમાં ફાવટ ધરાવે છે। તેની પાસેથી ચાવીઓ પણ મળી આવી છે। તેણે સરથાણા, વરાછા, અમરોલી, કતારગામ, ઉત્તરાયણ સહિતના વિસ્તારોમાંથી બાઇક ચોરી કરી હતી। આરોપીને ઝડપી લઈને તેની પાસેથી 2.30 લાખની મત્તાની બાઇક રિકવર કરી છે। હાલ તેની વધુ પૂછપરછ પોલીસે શરૂ કરી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું। સદર ઇસમ જેનું નામ છે કેયુર તોગડિયા છે અને પહેલાં હીરા ઘસવાનું કામ કરતો હતો। અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં। એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા 9 બાઇક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના 2 ગુના, અમરોલી પોલીસ સ્ટેશનના 5 ગુના અને વરાછા, સરથાણા અને કતારગામના એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે। ટોટલ જે 10 બાઇક મળ્યા છે એમાંથી 9 બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે। અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવીથી જે લોક ખુલી જાય એ વાહનોની એ ચોરી કરતો હતો। 5 વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે। બાકીના 4 વાહન એની પાસેથી મળેલા છે। એક વાહન છે એ ટ્રાફિક શાખામાં ડિટેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે। જી સર, આ આરોપીની ઉંમર કેટલી છે અને એ ક્યાં રહે? સદર આરોપી છે એની ઉંમર 19 વર્ષની છે અને ચાપરાવાટા અમરોલી વિસ્તારમાં રહે છે અને આ બનાવ અનુસંધાને આ બનાવ પહેલા 2-1 માસ પહેલા એની વરાછા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં અટક કરવામાં આવેલો હતો અને એમાં એની ધરપકડ થયેલી છે। જી, આ આરોપીની સાથે કોઈ ગેંગ છે કે નહીં, આમાં એ એક જ વ્યક્તિ છે અને પોતે એકલા જ કામ કર્યું છે એવું હાલમાં જણાવેલું છે। બાકી આગળની તપાસ થશે એમાં માહિતી મળશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।